કસરત કરવી એ મારી પસંદગીની પ્રવૃત્તિ છે. જ્યારે હું કસરત કરું છું ત્યારે મને શાંતિ, સ્ફૂર્તિ અને હળવાશનો અનુભવ થાય છે. કસરત કર્યા પછી મેં જાણે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેવો અહેસાસ થાય છે અને પછી આખો દિવસ આનંદદાયક રીતે પસાર થઈ જાય છે. ઘણીવાર કામનો બોજો, ચિંતા કે પછી સામાજિક કારણોસર કસરત કરવાનું મને ગમતું નથી કે પછી હું આળસ અનુભવું છું. છતાં કસરત કરું છું અને ખુશ થાઉં છું. મિત્રો, આપણા વિશ્વાસનું જીવન પણ કંઈક આવું જ છે. આપણને નિયમિત પ્રાર્થના, બાઇબલ વાંચન અને ઈશ્વરની સંગતમાં રહેવા માટે તેડવામાં આવ્યા છે, પરંતુ ઘણીવાર એ શક્ય બનતું નથી. સવારની દોડધામમાં વહેલા ઉઠીને બાઇબલ વાંચન, પ્રાર્થના કરવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. આમ છતાં તે કરવું આપણા માટે બહુ જરૂરનું છે. બાઇબલમાં હિબ્રુઓને પત્ર 12 અને 1 કલમમાં લખવામાં આવ્યું છે કે આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આ વચન આપણને ધીરજથી દોડવા માટે ઉત્તેજન આપે છે. આપણી સામે ઠરાવેલી દોડ આપણા આખા જીવનમાં પથરાયેલી છે અને પ્રાર્થના કરવા, દયા દર્શાવવા, સંગતોમાં ભાગ લેવા, આ બધી યોજનાઓને આપણે આધીન થવાનું છે. આજે આપણી પાસે સમય હોય કે ના હોય, પરંતુ પ્રાર્થના અને સંગતોમાં લાગુ રહેવા પ્રયત્ન કરીએ. ઈશ્વરનો આભાર માનીએ કે તેમણે આપણને આગળ દોડવાની તક પૂરી પાડી છે.